જૂનાગઢની અંદર પ્રશિક્ષણ શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાત કોંગ્રેસ સાથે દિગ્ગજ નેતાઓ પણ હાજર છે, તો બીજી તરફ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ જોવા મળી રહ્યા છે। રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલનો સ્પષ્ટ સંદેશ જે છે તે જોવા મળ્યો છે। અત્યારે જો વાત કરવામાં આવે તો કામ ન કરનારાઓને તાત્કાલિક હાંકી કાઢીશું, આ પ્રકારનું નિવેદન કેસી વેણુગોપાલ દ્વારા આપવામાં આવ્યું છે। પ્રતાપ દુધાતના હોદ્દા પર હવે નવો પ્રમુખ આવશે કે કેમ, સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મલ્લિકાર્જુન ખડગેનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે, જેની અંદર જો વાત કરવામાં આવે તો સડેલી કેરી જેમ નેતાઓ આખી ટોપલી બગાડે છે, આ પ્રકારનું નિવેદન મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવ્યું છે। સુધારો નહીં આવે તો પદ પરથી હટી જવા માટે તૈયાર રહેજો, આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। 90 દિવસમાં સુધારો નહીં આવે તો પદ પરથી છૂટા કરી દેવામાં આવશે, હાંકી કાઢવામાં આવશે।